લિંગસ્થળી ગામ ખાતે ભવ્ય સત્સંગ સભા યોજાઈ. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ આત્મીય યુવા પર્વ 2025 છાણભોઈ ગામ ખાતે મહોત્સવ ઉજવવાનો હોય તેના અનુસંધાને લિંગસ્થળી ગામ ખાતે ભવ્ય સત્સંગ સભા યોજાઈ હતી. સ્વામી મહારાજે ઈસવીસન 1965માં દીક્ષા ગ્રહણ કરી એના ઉપક્રમે હીરક દીક્ષા પરપર્વ તથા ગુરુહરિ પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીજી મહારાજનો 81મો પ્રાગટ્ય દિને આત્મીય યુવા પર્વ 2025 છાણભોઈ ગામ ખાતે મહોત્સવ ઉજવવાનો હોય તેના અનુસંધાને લિંગસ્થળી ગામ ખાતે ભવ્ય સત્સંગ સભા યોજાઈ હતી. તેમાં આશરે 3000 જેટલા હરિભક્તોએ લાભ લીધો હતો અને ગુરુપ્રેમ સ્વામીજીએ આત્મીય યુવા પર્વમાં પધારવા માટેનું આત્મીય નિમંત્રણ આપવામાં આવ્યું. એની સાથે સાથે રાષ્ટ્ર જાગૃતિ અને પર્યાવરણની જાળવણી માટે લિંગસ્થળી ગામના નાગરિકો તેમજ યુવાનોએ મળી ગુરુહરિ પ્રેમ સ્વરૂપ સ્વામીજી પધાર્યા એ નિમિત્તે વન વિભાગના સંયુક્ત ઉપક્રમે 1200 વૃક્ષ વાવવાનો સંકલ્પ કર્યો તેમજ ગુરુહરિના હસ્તે વૃક્ષના રોપાનું પૂજન કરાવી વૃક્ષારોપણની શરૂઆત કરી દીધી હતી.